નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાને વધુ 19 એસટી બસોનો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો। લોકોને મુસાફરીમાં સહેલ થાય તે હેતુથી અમરેલી જિલ્લાને ગુજરાત એસટી નિગમ દ્વારા અગાઉ ચાલુ નાણાકીય વર્ષમાં 16 ડિલક્સ અને 8 મિની બસ મળી હતી। રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ વધુ 19 એસટી બસોનો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો। મહત્વનું છે કે આ અગાઉ અમરેલી જિલ્લાની જાહેર જનતાને મુસાફરીની સુવિધા માટે ગુજરાત એસટી નિગમ તરફથી ચાલુ નાણાકીય વર્ષમાં 16 ડિલક્સ બસ અને 8 મિની બસ મળી, એમ કુલ 24 બસ મળી હતી। તેમાં ઉમેરો થતાં આજે એક ગુર્જરનગરી અને 18 ડિલક્સ બસનું લોકાર્પણ થવાથી કુલ 19 નવી બસ લોકાર્પણ થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં અમરેલી જિલ્લાની જાહેર જનતાની સેવામાં કુલ નવી 43 બસ કાર્યરત થઈ છે। રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી જિલ્લા ભાજપા પ્રમુખ અતુલભાઈ કાનાણી, એસટી નિયામક પટેલ સાહેબ, ડેપો મેનેજર સાથે અન્ય મહાનુભાવોએ આ નવીન લોકાર્પિત એસટી બસોનું પૂજન કરી બસમાં બેસીને તેનું નિરીક્ષણ પણ કર્યું હતું। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। જી સર, શું નામ છે? આજે કેટલી બસો ખુલ્લી મૂકવામાં આવી છે? બીટી પટેલ, વિભાગીય નિયામક એસટી અમરેલી। આજ રોજ માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે અમરેલી વિભાગને કુલ નવીન 19 બસો ફાળવવામાં આવેલ છે, જેમનું તેમના હાથે અમરેલી જિલ્લાના પબ્લિકમાં માટે લોકાર્પણ કરવામાં આવનાર છે। કેટલી બસોનું લોકાર્પણ છે? કુલ 19 બસોનું લોકાર્પણ છે। અગાઉ બસોનું લોકાર્પણ થયું છે? અગાઉ 24 બસો લોકાર્પણ કરવામાં આવેલ છે। પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લાની અંદર નવી 19 જેટલું બસો અમરેલી જિલ્લાને ભેટ આપી છે। આના થકી અમરેલી જિલ્લાના મુસાફરોને ખૂબ સારી સરળતા પડશે, અલગ અલગ નવા રૂટો પણ ચાલુ થશે અને જેથી કરીને દરેક મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે એ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। એ બદલ આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયથી આભાર માનું છું। અને જે રીતે સુવિધામાં વધારો દિન પ્રતિદિન સરકાર દ્વારા એસટીમાં ખૂબ સારી રીતે સુવિધાઓ આપવામાં આવી રહી છે, જે રીતે અમરેલી બસ સ્ટેન્ડની વાત હોય કે અમરેલી એસટી ડેપોની વાત હોય એ પ્રમાણે ખૂબ સારી રીતે અમરેલી જિલ્લાને ભેટ મળતી રહી છે।